જય શ્રી કૃષ્ણ। શાસ્ત્રો અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીહરિએ નરસિંહ રૂપે અવતરિત થઈને પ્રહલાદ મહારાજની રક્ષા કરી હતી। આ દિવસે ભગવાન શ્રીહરિએ રાક્ષસ હિરણ્યકશ્યપુનો સંહાર કરવા માટે અર્ધ સિંહ અને અર્ધ માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રહલાદ મહારાજના પિતા હિરણ્યકશ્યપુનો વધ કરી ફરી એકવાર ધર્મની સ્થાપના કરી હતી। તેથી જ આ દિવસને નરસિંહ જયંતી તરીકે ઉજવવામાં આવે છે, જેને નરસિંહ ચતુર્દશી પણ કહેવાય છે। અને ભગવાન નરસિંહ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચોથા અવતાર છે। તેથી જ આ દિવસે ઉપવાસ રાખીને કેટલાક ભક્તો સમી સાંજે ભગવાન શ્રી નરસિંહ દેવની પૂજા કરે છે। અને આ નરસિંહ જયંતી વ્રતના નિયમો એકાદશી વ્રત જેવા જ હોય છે। ભક્તો નરસિંહ જયંતીના એક દિવસ પહેલા માત્ર એક જ વખત ભોજન લે છે અને વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારના અનાજ ગ્રહણ કરતા નથી। અને આ વ્રતના પારણા બીજા દિવસે યોગ્ય સમયે કરવામાં આવે છે। અને આ વખતે 2026માં આ પાવન નરસિંહ ચતુર્દશી નરસિંહ જયંતી આવી રહી છે 30 એપ્રિલ ગુરુવારના દિવસે। ચતુર્દશી તિથિ શરૂ થઈ રહી છે 29 એપ્રિલ 2026 સાંજે 7:51 અને ચતુર્દશી તિથિ પૂર્ણ થશે 30 એપ્રિલ 2026 રાત્રે 9:12। અને કેમ કે ભગવાન નરસિંહ ચતુર્દશીના દિવસે સૂર્યાસ્ત સમયે પ્રગટ થયા હતા, તેથી આ દિવસે સાંજે ભગવાન નરસિંહની સાયંકાળ પૂજા સમય 4:31 થી 7:07 સુધીનો રહેશે। અને જો આ દિવસે તમે વ્રત ઉપવાસ રાખવાના હોવ તો વ્રત માટે સંકલ્પ લેવાનો સમય સવારે 11:19 થી 1:55 વચ્ચેનો રહેશે। અને આ વ્રતના પારણા કરાશે બીજા દિવસે એટલે કે 1 મે 2026ના દિવસે સવારે 6:07 પછી। આ દિવસે ભક્તો મધ્યાહન કાળમાં સંકલ્પ લે છે અને સૂર્યાસ્ત પહેલા સાયંકાળમાં ભગવાન નરસિંહની પૂજા કરે છે। ત્યારબાદ રાત્રિ જાગરણ કરી કથા સત્સંગ કીર્તનમાં સમય પસાર કરી બીજા દિવસે સવારે ભગવાનની પૂજા કર્યા પછી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપ્યા બાદ વ્રત પૂર્ણ કરે છે। તો અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો। અને સાથે જ આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો। જય શ્રી કૃષ્ણ।